મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. હવે મહત્તમ કે ન્યૂનતમ ક્યારે ન હોય તો કે કોઈ વિધેય જે છે એ સતત વધતું હોય અથવા સતત ઘટતું હોય. સતત વધતું હોય જો તો એની કોઈ મહત્તમ કિંમત મળે નહીં, કારણ કે જેમ આગળ જાય એનાથી મોટું બિંદુ મળે, જેમ આગળ જાય એનાથી મોટું બિંદુ મળે, અનંત તરફ જાય. અને જો સતત ઘટતું હોય તો નીચે ક્યાં જાય? ન્યૂનતમ કિંમત માઈનસ ઇન્ફિનિટી તરફ જાય. એટલે એ સતત ઘટતું હોય તો એમાં ન્યૂનતમ કિંમત મળે નહીં. હવે આ વિધેય જો આપ્યો જો છે શું છે પેલું વિધેય ચોથો દાખલો છે ને? હા, ચોથાનો પેજ. એમાં f of x બરાબર શું છે? e raised to x. મોટે ભાગે પૂછાય નહીં પણ MCQ માં આવી શકે. જો આ f of x બરાબર e raised to x. હવે તમે અહીંયા મહત્તમ ન્યૂનતમ કિંમત મેળવવા જાવ તો પહેલી શરૂઆત ક્યાંથી કરતો કે f dash x બરાબર શું થાય? e raised to x નું વિકલન e raised to x. આના બરાબર ક્યારેય 0 શક્ય નથી. જો e raised to x બરાબર તમે 0 આની કિંમત ક્યારેય 0 મળે નહીં, કારણ કે જો x ની કોઈ પણ કિંમત લઈ લ્યો, કોઈ પણ ધન કિંમત લેવા તો શું મળશે? આ મોટો આંકડો મળશે કે નહીં? e ની ઘાત. e એટલે કેટલા? તો કે 2.7183 આની ઘાત છે. આ એક્સપોટેન્શિયલ ફંક્શન છે, ઘાતાંકીય વિધેય છે. આ ક્યારેય 0 થાય નહીં. માઈનસ લ્યો તો શું થાય? તો પણ આ સંખ્યા કેવી મળશે? ધન મળશે. x બરાબર કોઈ પણ માઈનસ સંખ્યા લે તો પણ પછી નાની સંખ્યા મળે, એકદમ નાની, પણ 0 થાય નહીં. જો x બરાબર 0 લ્યો તો પણ આનો જવાબ કેટલો મળે? 1. એટલે આ જે છે e raised to x આના બરાબર 0 શક્ય નથી. એટલે અહીંયા એવું લખાય કે f dash x બરાબર 0 શક્ય નથી. એટલે નિર્ણાયક સંખ્યા મળે નહીં. નિર્ણાયક સંખ્યા ન મળે. બરાબર. અને બીજા શબ્દમાં કેવું હોય તો એવું કહી શકાય કે આ વિધેય જે છે એ જેમ આગળ જાય સતત વધતું વિધેય છે. e raised to x છે સતત વધતું વિધેય છે. તો માટે આ fx બરાબર e raised to x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અને તમે આનો આલેખ પણ જુઓ, આગળ જોજો વિકલનમાંનો આલેખ હતો. અને પહેલા મેં તમને કદાચ બતાવ્યો હતો e raised to x છે ને વિકલન ચેપ્ટરમાં. જો આ આલેખ જુઓ તો આનો આલેખ કેવો હોય? આ પ્રમાણે હોય આનો આલેખ. અહીંથી આ એકદમ x અક્ષની નજીક આવે છે. મેળો કે હા, કેટલા પેજ નંબર છે? પેજ નંબર 141. જો જે 141 ઉપર અહીં એકદમ x અક્ષની નજીક આવવાનો પ્રયત્ન કરે. આ બાજુ જેમ આગળ જાય x અક્ષને ટચ ન કરે, એકદમ નજીક આવવાનો પ્રયત્ન કરે. અને ઉપર ક્યાં જાય? ઇન્ફિનિટી, અનંત સુધી. એટલે આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે છે એ શક્ય નથી. એટલે એ આવું પૂછે તમને MCQ માં કે વિધેય fx બરાબર e raised to x ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે, પછી બે ત્રણ ઓપ્શન આપે. એક ઓપ્શન આપે કે ન મળે એવો, અથવા મહત્તમ કિંમત ખાલી જગ્યા છે એવું પૂછે કે e raised to x ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે. એમાં જવાબ શું આવે? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આનું મળે નહીં. દાખલો ન પૂછાય. એના પછી જોજો બીજો દાખલો શું છે? fx બરાબર g of x બરાબર log x. એનો આલેખ અહીંયા ક્યાં કઈ છે જોઈ લેજે. એમાં છે ને ઈ જોઈને તમને ખબર પડે કે નહીં? જો આ છે ને આનું વિકલન કરો તો આ વિકલન 0 આગળ વ્યાખ્યાયિત થાય. જો અહીંયા વિકલન કરો ને g dash x બરાબર શું થાય? 1/x બરાબર. આ 1/x કિંમત છે આના બરાબર 0 શક્ય નથી. કારણ કે જો આના બરાબર તમે 0 લ્યો કે 1/x બરાબર 0 તો શું થાય? x ને સામે જવા દેજે. x બરાબર 1 બરાબર 0. 1 બરાબર 0 આવું ક્યાંય થાય? નહીં, શક્ય નથી. બરાબર. એટલે આ જે છે અહીંયા ડાયરેક્ટ પણ એવું કહી શકાય કે આના માટે બે વાત થાય. આની કિંમત માઈનસ ક્યાં થાય? જો તો કે x ની કિંમત તમે ઋણ લ્યો, માઈનસ આવું કહી શકાય માઈનસ ઇન્ફિનિટી થી 0 સુધીની કિંમત. એટલે આ કોઈ પણ માઈનસ કિંમત લ્યો તો આના માટે g dash x જે છે એ લેસ ધેન 0, એટલે ટૂંકમાં 0 કરતા નાની કિંમત મળે. આમાં ઋણ મળે, આમાં બધી ધન મળતી હતી. આમાં એવું નથી બધી ધન મળે એવું જરૂરી નથી. જો માઈનસ કોઈ પણ સંખ્યા લ્યો તો આ g dash x કેવું મળે? ઋણ મળે. અને જો કોઈ પણ સંખ્યા પ્લસ લ્યો
એટલે 0 થી લઈને ક્યાં સુધી ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટી આના માટે શું થાય તો કે આના માટે g જે છે એ શું થાય ગ્રેટર ધેન 0 મળે પણ 0 સંખ્યાનો જવાબ 0 મળે નહીં એટલે અહીંયા આવું લખવું હોય તો લખી શકાય કે g બરાબર 0 શક્ય નથી બરાબર 0 g બરાબર 0 શક્ય નથી માટે નિર્ણાયક બિંદુ મળે નહીં અને નિર્ણાયક બિંદુ ન મળે તો g બરાબર જે અહીંયા આપ્યું છે કે log x આની મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે બરાબર એટલે આ બીજો તમારો MCQ બની શકે કે fx બરાબર log x નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા છે અથવા ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે જો એના પછી શું છે બીજો દાખલો જોવો જોઈએ f of x બરાબર h of x એના બરાબર શું છે x1 + x1 plus x1 plus x plus x1 plus x plus 1 તો આવું વિધેય હોય ત્યારે તો મોટે ભાગે મહત્તમ ને ન્યૂનતમ કિંમત મળતી હોય પણ આનું વિકલન કરીને તમે સતત વધતું વિધેય અથવા સતત ઘટતું વિધેય જો આ થતું હોય ને તો એની મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે એટલે આવું ક્યારેક હોય તો જો અહીંયા આપણે પ્રયત્ન કરી જોઈએ શું થાય h x કરો જે વિકલન 3x નો વર્ગ વત્તા 2x પ્લસ 1 h x બરાબર શું મળ્યું તો કે 3x નો વર્ગ h x બરાબર આપણને આવું મળ્યું 3x નો વર્ગ વત્તા 2x વત્તા 1 આ કિંમત ક્યારે 0 ન થાય એવું સાબિત કરવું છે આપણે જો 0 થતી હોય તો નિર્ણાયક સંખ્યા મળે નહીં બરાબર 3 વર્ગ જો આને શું લખીએ કઈ હે 0 આના બરાબર 0 શક્ય નથી જો કે પણ આનો સરવાળો જો -1 થતો હોય ને તો એ 0 થઈ શકે એટલે ઈ પેલા બતાવવું પડે આપણે 3x વર્ગ વત્તા 2x વત્તા 1 x વત્તા 1 નો વર્ગ બરાબર જો અહીં જોવાને છૂટું પાડ નાખ તો આના બરાબર શું લખીએ કે h x બરાબર આવું લખીએ કે 3x નો વર્ગ છે ને ત્યાં આવું લખીએ કે 2x નો વર્ગ વત્તા x નો વર્ગ લખીએ કે નહીં 3x નો વર્ગ એટલે 2x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા આ બે ટર્મ એમને કઈ 2x વત્તા 1 હવે જો આ શું થયું h x બરાબર શું થયું 2x નો વર્ગ આને હું લખીએ ગઈ x plus 1 નો વર્ગ લખીએ ગઈ કે નહીં x plus 1 નો વર્ગ હવે જો હવે વિચાર આ કિંમત હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય કે નહીં 0 ક્યારે થાય જો x બરાબર 0 હોય તો આ કિંમત 0 થાય બાકી આ હંમેશા શું થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આ x plus 1 આ પણ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય બે x સાથે 0 ન થાય બે x સાથે 0 જો અહીંયા તમે આને 0 કરવા જાવ તો અહીં કેટલા લેવા પડે -1 અહીંયા -1 લ્યો તો આ શું થઈ જાય પ્લસ સંખ્યા થઈ જાય ખબર પડે કે નહીં આ -1 મૂકો -1 નો વર્ગ કેટલો થાય +1 અને આ +1 ગુણ્યા 2 આનો જવાબ કેટલો મળે 2 જો આને 0 કરવા જાવ તો અહીંયા 0 લ્યો તો શું થાય આ 1 થઈ જાય કે નહીં એટલે બે એક સાથે 0 થાય નહીં આનો અર્થ એવો થયો કે આ જે મળે છે એ શું છે સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 આ ગ્રેટર ધેન 0 છે h x શું છે ગ્રેટર ધેન 0 છે અને અહીંથી ડાયરેક્ટ પણ તમારે લખવું હોય તો લખી શકાય કે આ શક્ય નથી શું શક્ય નથી જો અહીંયા દાખલા તરીકે તમે આના બરાબર 0 લ્યો તો શું થાય 2x નો વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગ બરાબર આના બરાબર 0 લ્યો તો શું થાય આના બરાબર 0 લ્યો અને આને સાદુરૂપ આપો જોઈએ તો શું થાય 2x નો વર્ગ બરાબર માઈનસ x વત્તા 1 નો વર્ગ અથવા તો આ માઈનસ ને આ બાજુ લખો તો જોવો જે આ x વત્તા 1 નો વર્ગ બરાબર શું આવ્યું માઈનસ આ તો હંમેશા પ્લસ જ હોય એટલે વર્ગ છે
i પ્લસ જ છે, આગળ નિશાની કેવી આવી? માઇનસ. પણ આ શક્ય નથી કારણ કે કોઈનો વર્ગ માઈનસ હોય નહીં, એટલે ડાયરેક્ટ અહીંથી લખોથી લખી શકાય કે માટે નિર્ણાયક સંખ્યા ન મળે. નિર્ણાયક સંખ્યા ન મળે તો h of x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ચાલો એના પછીનો દાખલો શું છે જોજો. હે આમાં ત્રણ જ હતા. હે 1 થી 5 માં બીજો બાકી. ચાલો એના પછીનો દાખલો શું છે? છઠ્ઠો જોઈ લઈએ. જો એક કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય આપ્યું છે. શું છે? p of x બરાબર 41 72x 18x નો વર્ગ. તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. શબ્દ વાપરો બાકી વિધેયનું મહત્તમ મૂલ્ય જ મેળવવાનું છે. જો હું આપ્યું છે p of x પ્રોફિટ નું વિધેય આપ્યું છે ને p of x કીધું છે 41 માઈનસ 72x માઈનસ 18x નો વર્ગ. પદ્ધતિ આપણે હતી કે મહત્તમ મૂલ્ય મેળવવા માટે પહેલા શું કરીએ? p dash x પેલું વિકલન કરો છે 41 નું 0 માઈનસ 36x બરાબર. હે સામાન્ય કાઢીએ તો વાંધો નહીં, અથવા તો પેલા ડબલ ડેશ કરી નાખો. ચાલો p ડબલ ડેશ x બરાબર શું થાય? -36 બરાબર, -36. હવે કોના બરાબર 0 લેવો? p ડેશ x બરાબર 0 લેતા આના બરાબર 0 લેવો તો શું થાય? -72 -36x બરાબર 0 એટલે કે 36x બરાબર -72 ને બે માઈનસ છે, એક પ્લસ છે ને એક માઈનસ. આના બરાબર -72 બરાબર. તો હું થયું x બરાબર 72 ભાગ્યા 36 એટલે 2 આગળ નિશાની માઈનસ એટલે x બરાબર આપણને કિંમત મળી નિર્ણાયક સંખ્યા -2 બરાબર. અને દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ક્યાં મૂકવાની? ડબલ ડેશ. તો હવે p ડબલ ડેશ x એટલે શું તો કે -2, પણ એનો જવાબ તો કેટલો દેવાનો? -36 ના -36 જ દેવાના કારણ કે એમાં x છે નહીં એટલે આ લેસ ધેન 0. લેસ ધેન 0 હોય તો કિંમત કેવી મળે? મહત્તમ કે x બરાબર -2 આગળ સ્થાનીય મહત્તમ શબ્દ વાપરો તો વાંધો નહીં. x બરાબર -2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. કેટલું મળે? કેટલું મળે? મૂકશોની કિંમત નહીં ખબર પડશે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળે? તો કે p of -2 એટલે શું થાય? 41 -72 એને ગુણ્યા -2 -18 એને ગુણ્યા -2 નો વર્ગ. 41 પ્લસ 144 -2 નો વર્ગ 4 18 ચોક 72 -72 કેટલો થાય જવાબ? 41 અને 44 4 ને 5 હે 44. આ 72 ના અડધા 44 72 વચ્ચે 113 72 થાય 113 બરાબર. તો જો એમાં એકમ કઈ નથી પણ રૂપિયા કે હોય પૂછે નફો કેટલો થાય હે ખાલી એકમ લખના કદાચ કે નફો મહત્તમ નફો કેટલો થાય તો કે મહત્તમ નફો લખી નાખો. મહત્તમ નફો કેટલો થાય? હવે મહત્તમ નફો 113 એકમ. રૂપિયા નથી, રૂપિયા કોઈ રૂપિયા લખો, આમાં રૂપિયા લખો કોઈ તો જવાબ કેમ આપ્યો છે? જવાબ હોય 113 કાઈ વાત નથી. એના પછીનો દાખલો જોજે. સાતમો ને શું છે? 3x ની 4 ઘાત -8x નો ઘન -8x નો ઘન +12x નો વર્ગ +12x નો વર્ગ -48x
માઈનસ 48x વત્તા 25 વત્તા 25 25 x belongs to 0 થી 3 x belongs to 0 થી 3 ક્લોઝ ઇન્ટરવલ અને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય મેળવો. તો જો જે શરૂઆત કરીએ આપણે એમ કરશું પહેલા f ડેશ x બરાબર વિકલન શું થાય 12x નો વર્ગ માઈનસ 3 આગળ આવી જાય 3 સોરી 3 આ શું થાય 24 x વર્ગ વત્તા 24x માઈનસ 48 f ડબલ ડેશ શું થાય દ્વિતીય વિકલન 5 36 માઈનસ 48x પ્લસ 24 આ છે દ્વિતીય વિકલન બરાબર. બીજું વિકલન હવે f ડબલ ડેશ x આના બરાબર f ડેશ x બરાબર 0 લે તો શું થાય f ડેશ x બરાબર 0 લેતા અહીંથી આના બરાબર 0 લે ને એટલે શું થાય જો સામાન્ય લઈ લે એમાં શું સામાન્ય નીકળશે 12 એટલે અંદર વચ્ચે હું x1 minus 2x વર્ગ પ્લસ 2x 4 આના બરાબર 0. શું કરશો હવે ભાગ પાડવા છે ને જો આવું ઘનવાળું પદ હોય ને ત્યારે પહેલા વિચારી લે કે એક આનો જવાબ એક જવાબ પડી જાય તો બાકીના બે જવાબ પડી જાય કારણ કે આના ડાયરેક્ટ ભાગ પડે નહીં હવે તમે આને સીધું વિચારવા જાવ તો સીધા તો વર્ગવાળું જો સમીકરણ હોય તો ભાગ પડે. તો આમાં શું વિચારાય કે આનો એક જવાબ તમને મળી જાય દાખલા તરીકે તમારે એમાં નાની નાની સંખ્યાઓ મૂકી લેવાય હે પછી શું કરશું કોઈ કૌંસ સામાન્ય નીકળી જાય તો ચાલે એવું કરો તો દાખલા તરીકે આમાંથી તમે જ્યાં 4x આવે તો થાય બાકી બરાબર છે જો નહીં નહીં થઈ શકે એવું આ બે માંથી x વર્ગ સામાન્ય લે તો શું આવે x 2 x 2 ને અહીંથી x 2 આવે છે. બાકી આવું ન થતું હોય તો હું વિચારવાનું તમારે જો કે આમાં એવું વિચારે કે આનો એક જવાબ શું હોય તો કે આનો એક જવાબ 2 થાય છે. હવે ખબર પડી ગઈ કારણ કે આમાં મેં અહીંથી શું કર્યું કે x વર્ગ સામાન્ય લે તો અંદર શું આવે x 2 અહીંથી તમે 2 સામાન્ય લે તો અંદર શું આવે એટલે x 2 વાળો કૌંસ તો સામાન્ય નીકળવાનો છે ડાયરેક્ટ નીકળે. બાકી તમારે આમાં વિચાર લે એક જવાબ પડી જાય તો બાકીના બે જવાબમાં પછી એ રીતે વિસ્તરણ કરીએ એને સામાન્ય લઈને આમાં ખબર પડી જાય 2 મૂકો ને તમે 2 નો વર્ગ કેટલો થાય 8 અહીંયા 2 મૂકો તો 2 2 2 નો વર્ગ 4 4 2 8 એટલે -8 અહીંયા 2 મૂકો તો 4 માઈનસ 4 એટલે 2 આગળ 0 થાય છે. એક જવાબ તો આનો શું છે 2 છે પણ આમાંથી ડાયરેક્ટ જો અહીંથી 12 ગુણ્યા x નો ઘન અહીંથી શું સામાન્ય નીકળે અંદર શું વધે આ બે ટર્મમાં શું સામાન્ય નીકળે 2 અંદર શું વધે આના બરાબર 0. હવે જો શું સામાન્ય નીકળશે અહીંથી x 2 આની અંદરથી તમે x 2 ને સામાન્ય લઈ લ્યો તો 12 ગુણ્યા x 2 તો અંદર વધ્યું x વર્ગ વત્તા 2 આના બરાબર 0 એટલે કે x 2 બરાબર 0 અથવા શું થાય x વર્ગ વત્તા 2 બરાબર 0. અહીંથી x બરાબર શું મળશે આપણને 2 અહીંથી x વર્ગ બરાબર -2 જે શક્ય નથી બરાબર. એટલે આ કિંમત જે બાકી આવું 3 ઘાત વાળું સમીકરણ હોય તો કુલ 3 કિંમતો મળે અહીં એક જ મળી બાકીની બે જે છે એ શક્ય નથી. x બરાબર 2 મળ્યા અને ક્યાં મૂકવું ડબલ ડેશમાં બરાબર f ઓફ ડબલ ડેશ 2 આના બરાબર શું થાય 36 ગુણ્યા 2 નો વર્ગ માઈનસ 48 ગુણ્યા 2 વત્તા 24 સરળની ગણતરી 36 ગુણ્યા 4 કેટલા થાય 72 ને 72 144 ને પ્લસ 24 આનો જે કઈ જવાબ આવે ગ્રેટર ધેન 0 આવશે બરાબર ને આનો જવાબ શું મળશે ગ્રેટર ધેન 0 ને કારણ કે ધન સંખ્યા છે કેટલો થાય જવાબ 24
હે x નહીં 24 આવે ને 144 64 આવે 64 બોતેર. 72 ગ્રેટર ધેન 0 થાય છે એની યાર મતલબ નથી જે આ ગણતરી કરે છે પણ ધન આવ્યો ધન આવે એનો અર્થ શું થાય Greater than the સ્થાનીય ન્યૂનતમ કે x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ કેવી કિંમત મળશે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે કેટલી મળે તો કે મૂકી દો f of x માં f of 2 મૂકી દો હવે આ તમારે કરવાનું આની કિંમત મેળવવાની પછી જો ખાલી મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મેળવો એવું કીધું છે ને તો આ એક કિંમત મેળવવાની પછી આના સિવાય કઈ કઈ કિંમત મેળવવાની 0 આગળ એટલે f of 0 મેળવવાના u મેળવી દો f of 0 ચાલો હે હા 0 25 એક ને મેળવી દીધું બીજી બે તમારે મેળવવાની f 3 આ તમારે મેળવવાની પછી આમાં જે મોટું હોય મહત્તમ અને નાનું હોય ન્યૂનતમ ચાલો સમજીને લખી દો તો જો ડબલ ડેશ બીજું વિકલન શું થયું -4 sin 2x f dash x બરાબર 0 લે તો શું થાય તો કે f dash x બરાબર 0 લેતા f dash x શું છે 2 cos 2x બરાબર 0 એટલે કે cos 2x બરાબર 0 0 થી 2 પાઈ માં cos ની કિંમત ક્યાં 0 હોય પાઈ બાય 2 એટલા સિવાય 3 પાઈ બાય 2 આમ આવે હોય ઉપર ને નીચે બે જગ્યાએ 0 એટલે આનો અર્થ એવો થયો કે માટે 2x બરાબર શું થાય તો આ 2x બરાબર પાઈ બાય 2 અથવા 3 પાઈ બાય 2 ને આ બે જગ્યાએ cos 0 હોય તો 0 થાય આ કિંમત બરાબર તો જો 2x બરાબર નહીં 2x તો હજી આના વધારે કિંમત આવશે ને કારણ કે x શેમાં છે 0 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 પાઈ અહીંયા આપણે કોની વાત કરીએ છે 2x ની એટલે અહીંયા 2x ફરીથી ગુણી નાખો બે વડે તો શું થાય 0 થી આ શું થઈ જાય 4 પાઈ 0 થી 4 પાઈ માં વિચારવાનું છે 0 થી 2 પાઈ માં તો વિચારી લીધું આપણે હજી આગળ બીજો રાઉન્ડ કરો પછી શું આવે કિંમત આના પછી કઈ કિંમત આવે જો અહીંયા એક તો આપણે વાત કોની કરવી છે 0 થી 4 પાઈ એટલે બે આટા ફરવા પડશે ને તો જો પહેલા એક અહીંયા 0 થાય ક્યાં પાઈ બાય 2 પછી અહીંયા આવો તો 3 પાઈ બાય 2 પછી અહીંયા આવો તો શું થાય 5 પાઈ બાય 2 ને આમાં પાઈ ઉમેરાય છે આમાં પાઈ ઉમેરો આમાં પ્લસ પાઈ કરો 3 પાઈ બાય 2 માં 7 પાઈ એટલે આ શું થયું 5 પાઈ બાય 2 ને હા 2 પાઈ વત્તા 3 પાઈ 5 પાઈ બાય 2 ફરીથી એમાં પાઈ ઉમેરો તો કેટલા થાય હવે આવશે 7 પાઈ બાય 2 અહીંયા બરાબર તો જો આ 0 થી 4 પાઈ સુધી ને બે આટા કરવા પડશે કારણ કે અહીંયા 2x છે x નથી આ શું છે 2x તો આનો અર્થ એવો થાય કે 2x બરાબર ક્યાં તો પાઈ બાય 2 અથવા 3 પાઈ બાય 2 અથવા 5 પાઈ બાય 2 અથવા 7 પાઈ બાય 2 આ 0 થી 2 પાઈ માં જ આવે ને આ શેમાં આવે 0 થી 4 પાઈ માં જ આવે ને કિંમત કારણ કે અહીંયા 4 પાઈ સુધી જવું છે તો આ અથવા શું થાય તો કે અથવા એના પછીની કિંમત કઈ પડી 5 પાઈ બાય 2 અથવા 7 પાઈ બાય 2 આનો અર્થ શું થયો માટે x બરાબર બે વડે ભાગી નાખો એટલે શું થાય પાઈ બાય 4 આપણે x ની વાત કરવી ને અથવા બીજી કિંમત કઈ થઈ 3 પાઈ બાય 4 અથવા ત્રીજી કિંમત કઈ થઈ 5 પાઈ ના છેદમાં 4 અથવા ચોથી કિંમત કઈ થઈ 7 પાઈ ના છેદમાં 4 આ ચાર કિંમતો મળી હવે ચેક કરવું પડે કેમાં મૂકીને f ડબલ ડેશ x માં પહેલી કિંમતની વાત કરીએ કે x બરાબર પાઈ બાય 4 માટે f ડબલ ડેશ
પાઈ બાય 4 શું થાય -4 sin 2 into પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 ને ડાયરેક્ટ લખી નાખો પાઈ બાય 2 લખી નાખો ને અથવા લખો ચાલો એક વાર બીજી વખત ડાયરેક્ટ લખી અહીંયા હું કિંમત મૂકી આપણે પાઈ બાય 4 એટલે આ હું કે -4 sin પાઈ બાય 2 એટલે આનો જવાબ કેટલો મળશે -4 sin પાઈ બાય 2 એટલે 1 હવે જો આપણો પ્રશ્ન હતો એમાં શું છે ખાલી કઈ કિંમત આગળ મહત્તમ મળશે તો કિંમતો મેળવવાની જરૂર નથી મહત્તમ ક્યાં મળશે એ જોવાનું છે તો આ લેસ ધેન 0 થયું કે નહીં આવું કે ડબલ ડેશ તો મહત્તમ મળે ને મહત્તમ આપણે દરેક માટે લખી નાખીએ f ડબલ ડેશ પાઈ બાય 4 પછી f ડબલ ડેશ બીજું શું છે 3 પાઈ બાય 4 હવે હું ડાયરેક્ટ લખી દઉં તો -4 sin એ શું થઈ જાય આ કિંમત મૂકશો એટલે 2 ગુણ્યા 3 પાઈ બાય 4 એટલે શું થઈ ગયું તો કે -4 sin 3 પાઈ બાય 2 sin 3 પાઈ બાય 2 ની કિંમત કેટલી હોય હે માઈનસ અહીંયા -1 એટલે 0 હોય ને સોરી 0 ને -1 પેલી કિંમત છે ને હોય cos ની બીજી sin ની અહીંયા જવાબ આવે માઈનસ એટલે આ -4 ગુણ્યા -1 એટલે શું થયું +4 એટલે શું થયું ગ્રેટર ધેન 0 બરાબર એના પછી ત્રીજી વાત f ડબલ ડેશ કઈ કિંમત હવે 5 પાઈના છેદમાં 4 અહીંયા કિંમત મૂકશો ખરેખર 5 પાઈના છેદમાં 4 એટલે હું જે પાઈ બાય 2 આગળ હતું ઈ થયું ને 5 પાઈ બાય 2 મૂકશો એટલે જે પાઈ બાય 2 આગળ કિંમત આવતી હતી ઈ જ કિંમત ક્યાં હશે અથવા મૂકી દે ચાલો અહીં મૂકી દે તો શું થાય -4 into sin 2 into 5 પાઈના છેદમાં 4 બરાબર એટલે હું થયું -4 sin 5 પાઈના છેદમાં 2 આના બરાબર -4 એને ગુણ્યા જો જે વિચારો તે શું થાય 5 પાઈ બાય 2 એટલે ડાયરેક્ટ ખબર પડી જાય તો 5 પાઈ બાય 2 અહીં જ આવે હે પાઈ પ્લસ પાઈ બાય 5 પાઈ બાય 4 5 પાઈ બાય 2 એટલે શું લખીએ કઈ 2 પાઈ પ્લસ પાઈ બાય 2 લખીએ કઈ કે નહીં 4 પાઈ એટલે પાઈ 5 પાઈ ના છેદમાં 2 2 પાઈ પ્લસ વિધેય બદલે નહીં હું રે sin નું sin જ એટલે આના બરાબર ખરેખર શું થયું તો કે sin પાઈ બાય 2 નિશાની પ્લસ આવે કારણ કે પાઈ બાય 2 આગળ કિંમત છે ને અને ડાયરેક્ટ વિચારો તો 5 પાઈ બાય 2 ની કિંમત અહીંયા જે હોય જ હોય બરાબર એટલે આનો જવાબ કેટલો મળશે +1 એટલે કે આ શું થયું -4 એટલે શું થયું લેસ ધેન 0 અને છેલ્લી વાત f ડબલ ડેશ 7 પાઈના છેદમાં 4 એટલે કે -4 ગુણ્યા sin 2 એને ગુણ્યા 7 પાઈના છેદમાં 4 એટલે શું થયું તો કે -4 sin 7 પાઈ બાય 2 એટલે કે ત્યાં કિંમત કેટલી મળે 7 પાઈ બાય 2 એટલે 3 પાઈ બાય 2 આગળ હતી જ કિંમત એનો જવાબ કેટલો થાય -1 ને હા -4 ગુણ્યા -1 એટલે શું થયું +4 એટલે શું થયું ગ્રેટર ધેન 0 પ્રશ્ન શું હતો જોઈએ x ની કઈ કિંમત માટે મહત્તમ મૂલ્ય ક્યાં થાય જ્યાં લેસ ધેન 0 હોય ત્યાં લેસ ધેન 0 ક્યાં છે x બરાબર પાઈ બાય 4 લેસ ધેન 0 ક્યાં મળ્યો આપણને x બરાબર પાઈ બાય 4 અને બીજું 5 પાઈ બાય 4 એટલે છેલ્લે જવાબ લખવાનો કે x બરાબર પાઈ બાય 4 તથા x બરાબર 5 પાઈના છેદમાં 4 આગળ મહત્તમ મૂલ્ય મળે કેટલું મળે આપણે મેળવતા નથી બરાબર તો પૂછ્યું નથી મહત્તમ મૂલ્ય ખાલી એટલું પૂછ્યું તો પૂછ્યું હોય તો શું કરવાનું સીધી આમાં કિંમત મૂકી દેવાની વિધેયમાં કેટલું મળે એ પણ મળી જાય ન્યૂનતમ કીધું હોય તો શું કરવાનું ગ્રેટર ધેન 0 થાય જોવાનું બરાબર ના કેટલામો દાખલો છે 8મો એના પછી 9મો બાકી રાખો 10મો જોવો તો fx બરાબર 3x નો ઘન - 2x + 107 x belongs to 1 થી 3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો આવડે કે નહીં હે 2x નો ઘન - 2x + 107 એમાં વિકલન કરવાનું પહેલું વિકલન f ડેશ x પછી બીજું વિકલન કરવાનું f ડબલ ડેશ x બરાબર પછી f ડેશ x બરાબર 0 લઈને x ની કિંમત નિર્ણાયક સંખ્યા મેળવો
પછી ઈ નિર્ણાયક સંખ્યા અને એક આગળ કિંમત અને ત્રણ આગળ કિંમત. ત્રણેયમાંથી જે મોટું હોય મહત્તમ ને ત્રણેયમાંથી નાનું હોય ન્યૂનતમ. પછી જો પ્રશ્ન જે આગળ છે એમાં બીજો પ્રશ્ન શું છે? આ જ વિધેય માટે x belongs to -3 થી -1 હોય તો એનું મહત્તમ મૂલ્ય નક્કી કરો. ખાલી મહત્તમ જ પૂછ્યું છે. બરાબર? તો એના માટે શું કરવાનું? -3 અને -1 ઉપરથી દાખલો તમારે પાસે ગણેલો જ હશે. પછી -1 આગળ ને -3 આગળ કિંમત મેળવી લેવાની. પણ જો પહેલામાં જ્યારે મહત્તમ મેળવતા ને ત્યારે 1 ને 3 ની વચ્ચે હોય એ જ બિંદુ લેવાનું. અને બીજામાં -3 અને -1 ની વચ્ચે હોય એ જ બિંદુ લેવાનું. પ્રયત્ન કરજો, ન થાય તો મને કહેજો કે હોમવર્કમાં કરી લેવાનું. એના પછી 11મો દાખલો જુઓ. જો વિધેય fx બરાબર શું આપ્યું છે? x ની 4 ઘાત -62x નો વર્ગ વત્તા ax વત્તા 1 x belongs to 0 થી 2 એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે છે તેમ આપેલ હોય તો a ની કિંમત શોધો. તો આપી શું દીધું કે x બરાબર 1 આગળ આ વિધેય જે છે મહત્તમ કિંમત ધારણ કરે. તો આપણે કેની કિંમત મેળવવાની છે? a ની. fx શું આપ્યું જોવો જોઈએ પહેલા. x ની 4 ઘાત x ની 4 ઘાત -62x નો વર્ગ માઈનસ 62 62 હા x નો વર્ગ -1 પ્લસ ax પ્લસ ax પ્લસ 9 પ્લસ 9 x belongs to x belongs to close interval 0 થી 2 ને. અને બીજું શું કીધું છે? x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે. કિંમત ધારણ કરી છે x બરાબર 1 આગળ 1 આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે. આવું આપી દીધું. જો અત્યાર સુધી શું હતું કે મહત્તમ મૂલ્ય મેળવો. અત્યાર સુધીના જે દાખલા આવ્યા એમાં એવું હતું કે આમાં ક્યાંય અચળ કિંમત કોઈ આપેલી ન હોય એવું નહોતું. આમાં એક અચળ કિંમત આપેલી છે. એ જે છે એ શું હોય એમ. અત્યાર સુધી દાખલા આવ્યા હતા કે આ આખું સમીકરણ આપ્યું હોય અને અહીંયા કીધું હોય પછી એમ કહે કે મહત્તમ મૂલ્ય મેળવો. હવે આમાં શું કીધું કે મહત્તમ મૂલ્ય જે છે એ ક્યાં ધારણ કરે તો x બરાબર 1 આગળ તો એની કિંમત મેળવો. હવે પહેલા તો મહત્તમ મૂલ્ય ધારણ કરે તો એના માટે f ડેશ x શું થતું હોય? શું થતું હોય? લેસ ધેન 0 ને. મહત્તમ મૂલ્ય માટે શું થાય? f ડેશ x લેસ ધેન 0 થાય. અને બીજી વાત ક્યાં મહત્તમ મૂલ્ય? 1 આગળ. તો 1 આગળ એની કિંમત મેળવવાની. તો જો આપણે વિકલન કરીએ પહેલા તો શું થાય વિકલન? આનું વિકલન હે f ડેશ x બરાબર શું થાય? 4x નો ઘન માઈનસ 124x વત્તા વત્તા એ આ થયોનું વિકલન. બરાબર? હવે જો શરત શું છે? x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે. હવે x બરાબર 1 આગળ મહત્તમ કે ન્યૂનતમ કોઈ પણ મૂલ્ય ધારણ કરતું હોય તો ત્યાં f ડેશ x તો 0 હોય ને. આપણે શરૂઆત કેમ કરીએ છીએ? મેળવીએ છીએ કઈ રીતે? f ડેશ x બરાબર 0 લેતા એવું કરીએ છીએ. બરાબર? તો અહીંયા લખવાનું કે x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય મળતું હોવાથી શું કહી શકાય? તો કહું કહી શકાય f ડેશ 1 બરાબર શું થાય? 0. ખબર પડી કે નહીં? f ડેશ 1 નું કામ 0 થાય કારણ કે ન્યા મૂલ્ય કેવું મળે છે? મહત્તમ. મહત્તમ મળતું હોય તો ઈ બિંદુ આગળ કિંમત કેવી હોય? 0. ઋણાત્મક સંખ્યા આપણે આ રીતે જ મેળવીએ. f ડેશ 1 બરાબર 0. હવે આમાં f ડેશ 1 લઈ લઈએ માટે f ડેશ 1 શું થાય? 4 ગુણ્યા 1 નો ઘન માઈનસ 124 ગુણ્યા x ની જગ્યાએ 1 વત્તા a બરાબર 0. આ કેટલા થયા? 4 માઈનસ 124 વત્તા a બરાબર 0. 4 માઈનસ 124 એટલે a માઈનસ 120 બરાબર 0. એટલે કે a બરાબર શું થયું? 120. આ થયો જવાબ. પછી નાનો દાખલો છે કે x + sin 2x કેટલા વાગ્યા? 2 સરળ લખી નાખો. હા બોલ. હા